ગુજરાતનું ગોંડલ માર્કેટિંગ યાર્ડ હાલ ડુંગળીની ભારે આવકને લીધે ચર્ચામાં છે. માર્કેટિંગ યાર્ડ ડુંગળી વેચાણનું કેન્દ્ર બની ગયું છે. છેલ્લા કેટલાક દિવસોમાં ગોંડલ યાર્ડ ખાતે 1 લાખ કટ્ટાથી વધુ ડુંગળીની આવક નોંધાઈ ચૂકી છે, જે સમગ્ર ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે આ મહત્વપૂર્ણ બાબત છે. રાજકોટ જિલ્લામાંથી ખેડૂતો પોતાની ડુંગળીનો પાક વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પહોંચી રહ્યા છે. ડુંગળીના ભાવની વાત કરીએ તો હાલ બજારમાં ગુણવત્તા આધારે ભાવોમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ખેડૂતોને 20 કિલોના ભાવ આશરે ₹100થી માંડી ₹500 સુધીની મળી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. સારી ગુણવત્તાની ડુંગળી ખરીદવા માટે વેપારીઓ વચ્ચે સ્પર્ધા જોવા મળી રહી છે. સિઝનની સૌથી મોટી આવક થયેલ છે. 1 લાખથી વધારે કટ્ટાની આવક થયેલ છે. આમ કહીએ તો પિંક બોલથી ગોંડલ માર્કેટ યાર્ડ આપણું ભરાઈ આવ્યું છે. પૂરા સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા માટે ગોંડલ માર્કેટ યાર્ડની અંદર આવે છે. 20 કિલોના ભાવ જોઈએ તો ડુંગળીના ₹100થી લઈને 500 સુધીના જે ગયા વીક કરતાં થોડા વધારે છે અને હજી પણ થોડું વધશે એવી પૂરી શક્યતા છે. હાલ ગોંડલ માર્કેટ યાર્ડની અંદર 2000થી વધારે વાહનોની ડુંગળીમાં આવક થયેલ છે.